બનાસકાંઠાના ધાનેરા પંથકમાં પાક નિષ્ફળ સહાયના વિવાદ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। વળતરમાં થયેલી કપાત અને વિસંગતતાઓને લઈ થયેલી રજૂઆતો બાદ હવે ખેતીવાડી વિભાગે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરેપૂરી સહાય ચૂકવવાની ખાતરી આપી છે। ધાનેરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેના વળતર રૂપે સરકારે જાહેર કરેલી સહાયની રકમમાં અન્યાય થયાના આક્ષેપો ઉઠ્યા હતા। અનેક ખેડૂતોને મંજૂર થયેલી રકમ કરતાં ઓછી રકમ જમા થતાં ગામે ગામથી વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેને પગલે જાડી ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ રબારીએ ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી। આજે ફરી એકવાર અરજદારોએ અધિકારીઓ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી તંત્ર હરકતમાં આવ્યું છે। અરજદારોના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર જે ખેડૂતોને સહાય ઓછી મળી છે અથવા બાકી છે, તેમના ખાતામાં આગામી થોડા દિવસોમાં રકમ જમા કરાવી દેવામાં આવશે। ખેતીવાડી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સહાયની પ્રક્રિયા પારદર્શક છે અને કોઈ પણ વચેટિયાઓને પૈસા આપવાની જરૂર નથી। આશ્વાસન મળતા છેલ્લા ઘણા સમયથી સહાયની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। આજે અમે ખેતીવાડી અધિકારી ધાનેરાની મુલાકાત લીધી। અગાઉ અમે પાક નિષ્ફળ માટેની રજૂઆત કરેલી, અરજી આલેલી। આજે ફરીથી એની મુલાકાત લીધી। અધિકારીએ અમને માંગેલ કે ભાઈ હજી સુધી પેમેન્ટ જમા નહીં થયેલું, એનું ક્યારે થશે? તો ખેતીવાડી અધિકારી દ્વારા અમને આજે ખાતરી આપવામાં આવી છે કે જે લોકોએ ઓનલાઈન અરજી કરેલી છે એ તમામ લોકોને જેટલું વાવેતરની મર્યાદા, જે 2 હેક્ટરની મર્યાદામાં પૂરતું પેમેન્ટ આપવાની ખાતરી આપી છે। અને ટૂંક સમયમાં એટલે કે 10 થી 12 તારીખ સુધીમાં બધા ગ્રામ સેવકો દ્વારા એની શીટ તૈયાર કરી અને જેને નુકસાન થયેલું છે તમામને પૂરેપૂરું વળતર આપવામાં આવશે, જેની ઓનલાઈન અરજી થયેલી છે એના માટેની ખાતરી આપેલી છે। પૈસાની માંગણી કરતા એવો આક્ષેપ કરતો હતો, એટલે એમને એવું બી કીધેલું કે અમારા લેવલથી એવી કોઈ માગણી નથી કરતા, પણ ગામ લેવલમાં કોઈ પ્રાઇવેટ વ્યક્તિ અથવા ગામનો કોઈ પણ નાગરિક પૈસાની માગણી કરતો હોય તો કોઈને પણ 1 રૂપિયો આપવો નહીં, એવું એમને કીધેલું કે ભાઈ ગામમાં કોઈ એક્સ વ્યક્તિ પૈસા માગી લે તો કોઈને પૈસા આપવાની કોઈ જરૂર નથી, પૈસા આપ્યા વગર પણ તમારા ખાતામાં પૂરેપૂરું પેમેન્ટ આપશે એવી ખાતરી આપી છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 2 હેક્ટરથી વધુ જમીન ધરાવતા અને પાક નુકસાનીનો સામનો કરનાર ખેડૂતો માટે અંદાજે 44,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી હતી। શરૂઆતી તબક્કે અનેક ખેડૂતોના ખાતામાં રકમ પૂરેપૂરી ન પહોંચતા ખેડૂતોમાં રોષ અને મૂંઝવણની સ્થિતિ પેદા થઈ હતી। આજે ધાનેરા ખેતીવાડી અધિકારીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે નિયમો અનુસાર પાત્રતા ધરાવતા તમામ અરજદારોને સંપૂર્ણ વળતર મળી રહેશે। સરકારી ચોપડે નોંધાયેલા નુકસાનના આંકડા મુજબ જે પણ બાકી રકમ હશે તેની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધીરજ ધરવા અને કોઈ પણ અફવા કે ગેરમાર્ગે દોરનારા તત્વોથી સાવધ રહેવા માટે બીકે ન્યૂઝના માધ્યમથી ખાસ અપીલ કરવામાં આવી છે। જે રજૂઆત હતી એ અરજદારે રૂબરૂ મળ્યા હતા। મેં એમની જે ઓનલાઈન આવેલી અરજીઓ, જે ગામની તમામ અરજીઓ એપ્રુવલની કામગીરી પૂરી કરી દીધી છે અને બાકીની અરજીઓ જે એમને સર્વે દરમિયાન જે ઓછો આવેલું હતું એમને પૂરક ચૂકવણાના રૂપે તમામ અરજીઓને આજે એપ્રુવલ આપી દીધી, જેનું પેમેન્ટ 4-5 દિવસની અંદર આવી જશે। પ્રશ્ન એવો કે 4, 5, 8 હજાર એવી જ રકમ આવી છે અને 44,000 લોકોને આવી રહી, શું કહેશો આ વિશે? હા, હવે જે અરજીની અંદર જે ઓનલાઈન અરજી કરીને એ મુજબ એનો વાવેતર વિસ્તાર ને તલાટી કમ મંત્રી કરેલા પાણીપત્રકના આધારે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમામને પૂરેપૂરું પેમેન્ટ આવી જશે 2 હેક્ટરની મર્યાદામાં। કેટલો રકમ થાય? 2 હેક્ટરની 44,000 રૂપિયા પૂરી થાય, જેના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખી અને દરેકને ચૂકવણો લગભગ 4 થી 5 દિવસમાં થઈ જશે। તમામ ગ્રામસેવકોએ અરજીઓ એપ્રુવલની કામગીરી અમારા લેવલે પૂર્ણ કરી દીધી। રજૂઆતોના પગલે ધાનેરાના ખેડૂતોને તેમનો હક મળવાનો માર્ગ મોકળો થયો છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી આ ખાતરી બાદ હવે વહેલી તકે ખેડૂતોના ખાતામાં નાણાં જમા થાય તે જરૂરી છે, જેથી નુકસાની વેઠી રહેલા જગતના તાતને સાચા અર્થમાં આર્થિક ટેકો મળી રહે।